જય શ્રી કૃષ્ણ। એકાદશી તથા દ્વાદશી વ્રત રાખવાનો અર્થ છે કે ભગવાનને પ્રસન્ન કરવા। જે મનુષ્ય કૃષ્ણના પ્રેમરૂપી અદ્ભુત અમૃતનું પાન કરવા માંગે છે તે એકાદશી વ્રતનું પાલન અવશ્ય કરે છે। જીવનના કોઈપણ પ્રલોભનોથી મોહિત થયા વગર માત્ર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી એકાદશી વ્રતનું પાલન કરાય તો અવશ્ય ભગવાન ધામ મેળવી શકાય છે। આવી જ એક એકાદશીનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને ભવિષ્યોત્તર પુરાણમાં સમજાવી રહ્યા હતા, જે વૈશાખ માસના સુદ પક્ષમાં આવનારી મોહિની એકાદશી છે। મોહિની એટલે મોહ પામનારી નહીં, પણ મોહથી મુક્ત કરાવનારી એકાદશી, જેના પાલનથી દરેક જીવ મોહ બંધનમાંથી મુક્ત થાય છે। આ એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરનાર વ્યક્તિ દુઃખ સુખ સંબંધની માયામાંથી મુક્ત થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પરમ આનંદની અનુભૂતિ કરે છે। કહેવાય છે કે આ દિવસે ભગવાન નારાયણે સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃતની રક્ષા કરવા મોહિની અવતાર ધારણ કરેલો, તેથી આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુના મોહિની અવતારની પૂજા કરાય છે અને એકાદશી વ્રતનું પાલન કરી ઉપવાસ રાખી ભગવાન નારાયણની પૂજા આરાધના કરવામાં આવે તો સર્વ પ્રકારના મોહોનો નાશ થઈ જાય છે અને મોહરૂપી સંસારની માયામાંથી મુક્ત થઈ સર્વ પાપોનો નાશ થાય છે। મનુષ્ય પરમ આનંદ મેળવી સુખમય જીવનની પ્રાપ્તિ કરે છે। આ મોહિની એકાદશીના વ્રત પાલનથી ધીરે ધીરે વ્યક્તિ મોહ માયામાંથી મુક્ત થઈ જાય છે અને મુક્તિ માર્ગે આગળ વધે છે। તેથી ચાલો આ મુક્તિ અપાવનાર મંગલમય મોહિની એકાદશી, જે વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી છે, તે ક્યારે આવી રહી છે, તિથિ ક્યારથી શરૂ થઈને ક્યારે સમાપ્ત થશે, તેમજ આ દિવસના શુભ મુહૂર્તો અને પારણનો સમય પણ જાણી લઈએ। તેથી જ આ માહિતી મેળવવા માટે અંત સુધી અમારા સાથે જોડાયેલા રહેજો અને માહિતી સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેનાથી તેઓને પણ લાભ પ્રાપ્ત થઈ શકે। તો ચાલો સર્વપ્રથમ જાણી લઈએ કે મોહિની એકાદશી ક્યારે આવી રહી છે। તો વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ શરૂ થઈ રહી છે 26 એપ્રિલ રવિવારે સાંજે 6:06 અને આ તિથિ સમાપ્ત થઈ રહી છે 27 એપ્રિલ સાંજે 6:15। તેથી જ ઉદયા તિથિ અનુસાર મોહિની એકાદશીનું પાલન 27 એપ્રિલ 2026 સોમવારના દિવસે કરાશે। અને જ્યારે કોઈપણ વ્રત ઉપવાસ કરીએ ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન વગેરે પોતાના નિત્ય કાર્યો પૂર્ણ કરી લેવા જોઈએ। તેથી આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:53 થી 5:38 સુધી રહેશે। ત્યાર પછી ભગવાનની મંગળા આરતી સેવા પૂજા માટે પ્રાતઃ સંધ્યાનો સમય સવારે 5:15 થી 6:22 સુધી રહેશે અને આ દિવસે સૂર્યોદય થશે 6:22 તથા સૂર્યાસ્તનો સમય રહેશે 7:15 અને કોઈપણ શુભ તેમજ ધાર્મિક કાર્યો કરવા માટે આ દિવસે અભિજીત મુહૂર્ત બપોરે 12:23 થી 1:14 સુધી રહેશે અને દીપદાન માટે ગોધૂલી મુહૂર્ત સાંજે 7:14 થી 7:36 સુધી છે। ત્યાર પછી સાંજની ભગવાનની આરતી સેવા પૂજા માટે સાયં સંધ્યાનો સમય 7:15 થી 8:22 સુધી રહેશે અને આ દિવસે રાહુકાળ સવારે 7:59 થી 9:35 સુધી રહેશે। તેમજ આ વખતે એકાદશીના દિવસે ભદ્રાનો વાસ મૃત્યુલોક પર રહેવાનો છે, જે શુભ કાર્યો માટે ખૂબ જ અશુભ ગણાય છે, જેનો સમય આ દિવસે સવારે 6:07 થી સાંજે 6:15 સુધી રહેશે, જેથી આ સમયનું વિશેષ ધ્યાન રાખવું। એકાદશી વ્રતનું પાલન દશમીના દિવસથી જ કરાય છે। દશમીના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન કરાતું નથી અને એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કે પછી દૂધ ફળ ઉપવાસનું ભોજન લઈ વ્રતનું પાલન કરાય છે। આ દિવસે ભગવાન નારાયણની પૂજા આરાધના, ધૂપ દીપ પ્રગટાવી મંત્રો ઉચ્ચારણ કરી તેમને માળા કરી ભજન કીર્તન, એકાદશી વ્રત કથા સાંભળી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી સંપૂર્ણ દિવસ પસાર કરવાથી પરમ આનંદ પરમ સુખની પ્રાપ્તિ થાય છે। અને જ્યારે મનુષ્ય પરમ સુખ પરમ આનંદથી પરમાત્માની ભક્તિ કરે છે તો વ્યક્તિનું મન તૃપ્ત થાય છે અને બધી સાંસારિક મોહ માયામાંથી મુક્ત થઈ પરમધામ વૈકુંઠમાં સ્થાન મેળવે છે। અને તેથી જ મનુષ્યએ એકાદશી વ્રતનું પાલન અવશ્ય કરવું જ જોઈએ। આમ વિધિવત મોહિની એકાદશી વ્રતનું પાલન કરી બીજા દિવસે બારસની તિથિએ નિર્ધારિત સમયે પારણા અવશ્ય કરવા જોઈએ, કેમ કે પારણા કરવાથી જ વ્રત સંપૂર્ણ ગણાય છે। એટલે આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરી બીજા દિવસે એકાદશી વ્રતના પારણા કરવાના રહેશે। એટલે બીજા દિવસ 28 એપ્રિલ મંગળવારના દિવસે પારણા કરવાનો સમય સવારે 6:21 થી 8:56 વચ્ચેનો રહેશે।
આ દિવસે વિધિવત અગિયારસનું પાલન કરી પ્રભુ ભક્તિ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. મોહિની એકાદશી વ્રતનું વિધિ વિધાન સાથે પાલન કરી ગીતાજીના પાઠ કરવા અતિ શુભ મનાય છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે એકાદશીના દિવસે ભગવાન પ્રસન્ન રહે છે અને આ દિવસે તેમની પૂજા અર્ચના વ્રત ભક્તિ કરવાથી ભગવાન જલ્દીથી પ્રસન્ન થાય છે અને મનુષ્યને તેમના આશીર્વાદ પ્રદાન કરે છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી જીવન સુખમય બની જાય છે. તેમજ આ દિવસે દાન પુણ્ય કરવાથી પણ ઉત્તમ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગાયોને ચારો ખવડાવવો જોઈએ, ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ, તેમજ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી અને પક્ષીઓને દાણા પાણી નાખવા, અનાજનું દાન કરવું જોઈએ. એકાદશી વ્રતનું પાલન કરી ઉપવાસ રાખવાનો એકમાત્ર ઉદ્દેશ્ય પરમાત્માની ભક્તિ હોવો જોઈએ. તેમજ શારીરિક આવશ્યકતાઓને ઓછી કરી અને ભજન કીર્તન કે પછી કોઈપણ ધાર્મિક કાર્ય કરી એકાદશીનો દિવસ પસાર કરી ભગવાનની સેવામાં પોતાનું ધ્યાન ધરવું. આમ કરવાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે અને આ ભાવ તેમજ આગળના ભાવ પણ સાર્થક થઈ જાય છે. તો આ હતી આજની અમારી આવનારી મોહિની એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી, વ્રત વિધિ તેમજ તિથિ મુહૂર્ત. ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ રાખી લેજો. જય શ્રી કૃષ્ણ.